ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલથી રાજ્યમાં તાપમાનનો પારો ઘટવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો હાઈ જોવા મળ્યો, ત્યારે હવે આવતીકાલથી ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અંગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં હોળીના દિવસે વાતાવરણમાં પલટો આવશે. 12 થી 15 માર્ચ સુધી તાપમાનનો પારો ઊંચકાશે, તેમજ 15 થી 20 માર્ચ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 20 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અચાનકથી જ વધી ગયેલી કાળઝાળ ગરમીથી ગુજરાતવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે હવે આગામી સમયમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજકોટની નામાંકિત વોકાર્ડ હોસ્પિટલ વિવાદમાં આવી છે. બાળકને 7 ટાંકા લગાડવાનું તોતિંગ બિલ 1,60,000 રૂપિયા વસૂલ કરાતા વિવાદ થયો. રાજકોટમાં હેનિલ પટેલ નામના બાળકને અકસ્માતના કારણે હાથમાં ઈજા પહોંચી હતી. 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા લઈને વોકાર્ડની અંદર 24 કલાક માટે એડમિટ રાખવામાં આવ્યો હતો અને મેડિક્લેમ હેઠળ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. બાળકના દાદાએ વોકાર્ડ હોસ્પિટલ સામે 7 ટાંકાનું બિલ 1,60,000 રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. બાળક સાંજના સમયે એડમિટ થયું હતું, છતાં સવારના સમયે ડોક્ટરની વિઝિટના ચાર્જીસ લગાવવાનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે વિવાદ થતા કોંગ્રેસ પણ મેદાનમાં આવી હતી અને હોસ્પિટલને આરોપ પ્રત્યારોપ લગાવ્યા હતા. જોકે હોસ્પિટલ તંત્રએ સમગ્ર મામલે પોતાનો ખુલાસો કર્યો હતો. સમગ્ર મામલે વોકાર્ડ હોસ્પિટલે ખુલાસો કર્યો છે. બાળકને સઘન સારવારની જરૂર હતી અને ડોક્ટરનો જે ચાર્જ હતો તે નિયમ મુજબનો છે, એ પ્રકારનો ખુલાસો વોકાર્ડ હોસ્પિટલે કર્યો છે. ગોંડલમાં રાજસ્થાનના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો વધુ ગરમાયો છે. પરિવાર દ્વારા હત્યાના આરોપ બાદથી આ મામલો અનેક સવાલોમાં ઘેરાયો છે. ગોંડલ યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા મૂળ રાજસ્થાનના ભીલવાડાના યુવાનના રહસ્યમય મોતનો મામલો હવે અનેક સવાલો વચ્ચે ઘેરાયો છે. મૃતકના પિતાના આક્ષેપ છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં મારપીટ બાદ ગુમ થયેલા પુત્રનું રહસ્યમય અકસ્માતમાં મોત થયાનું પોલીસ દર્શાવી રહી છે. મૃતકના પિતાની ગંભીર આક્ષેપની અરજી છતાં પણ ફરિયાદ કેમ ન નોંધાઈ? એમએલએના બંગલામાં થયેલી બોલાચાલીના સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ ક્યાં છે? સમગ્ર કેસમાં રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે પણ રાજ્ય સરકારને ટ્વીટ કરી ન્યાયિક તપાસની માંગ કરી છે. હાલ તો મૃત યુવાનના પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી પર શંકા ઊભી કરી સીબીઆઈ તપાસની માંગ કરી છે. સાથે જો ન્યાય ન મળે તો રાજસ્થાનના સમાજ દ્વારા મોરચો માંડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ગુજરાતમાં વધુ એક છેતરપિંડીની ઘટના બની છે. રાજકોટમાં લોકોના રૂપિયા ચાવ કરી વધુ એક સહકારી મંડળીએ છેતરપિંડી આચરી છે. મંડળીના પ્રમુખ લોકોના લોહી પરસેવો રેડીને ભેગા કરેલા રૂપિયા ચાવ કરી ગયો છે. આ મંડળીમાં ખાતેદારોએ જમા કરેલી એફડીના પૈસા ન ચૂકવ્યા અને મની પ્લસ સરાફી મંડળીનો પ્રમુખ અલ્પેશ ડોંગા હાલ ફરાર થઈ ગયો છે. અલ્પેશ ડોંગાએ 11 કરોડ 8 લાખથી વધુની રકમનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી રશ્મિન ચુનીલાલ પરમાર અને તેમના પરિવારના લોકો પાસે આરોપી એફડીમાં રોકાણ કરાવ્યું હતું. એફડીની પાકતી મુદત રકમ પરત ન આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે. સરાફી મંડળીના નામે રાજકોટ વેપારી સહિત 60થી વધુ રોકાણકારોના ઊંચા વળતરની લાલચ આપી લોભામણી સ્કીમમાં ફસાવી આરોપીએ ચૂનો ચોપડ્યો છે. લોકોની મહેનતના રૂપિયા લઈ ઉડનછું થઈ ગયેલા ભેજાબાજ અલ્પેશ ડોંગા સામે આ ચોથો ગુનો નોંધાયો છે. ત્યારે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુજરાત સરકારના વિભાગોને ભ્રષ્ટાચારના બોરિંગે ઘેરી લીધા છે. ત્યારે પાલનપુરના સ્ટેમ્પ ડ્યુટી કચેરીના નાયબ કલેક્ટર જ લાંચ લેતા રંગ્યા હાથે ઝડપાયા છે. પાલનપુરમાં ભ્રષ્ટાચારનો દેખીતો પુરાવો સામે આવ્યો. 10 સોનાના બિસ્કિટ, 7 સોનાની લગડીઓ સહિત 75 લાખની કિંમતનું સોનું પાલનપુરના નાયબ કલેક્ટરના બેંક લોકરમાંથી મળી આવ્યું છે. 2 સપ્તાહ અગાઉ એસીબીએ 3 લાખની લાંચ કેસમાં એક મહિલા નાયબ કલેક્ટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટને રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી. લાંચ કેસની તપાસમાં એસીબીને મહિલા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના બેંક લોકરમાંથી સોનાના બિસ્કિટ અને લગડી મળી આવ્યા છે. નાયબ કલેક્ટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટ હાલ પાલનપુરની જેલમાં છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના પદનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારમાં લિપ્ત રહે છે. ત્યારે આવા ભ્રષ્ટાચારીઓ સામે લગામ ક્યારે લાગશે તે સવાલ છે. ગુજરાતમાં વિસાવદર બેઠકની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી પિટિશન પરત ખેંચવા અરજી કરી છે. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ
વિસાવદર બેઠક પરથી તત્કાલીન આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની જીતને પડકારતા કરેલી પિટિશન પાછી ખેંચવા અરજી કરી છે. ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી. ખાલી બેઠક પર કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે ચૂંટણી થઈ શકી ન હતી. મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે. મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખવું એટલા મેં મારા અંતરાત્માથી નક્કી કર્યું તો મારી પાછી ખેંચી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય કે આપણા વિસ્તારમાં લોકોને પ્રતિનિધિ મળે અને આપણા અટવાયેલા આપણા વિસ્તારના સિંચાઈના કામો છે, રોડ રસ્તાના કામો છે, ખેડૂતોને લગતા કે શ્રમિકોને લગતા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આપણે સોલ્વ કરવા પડે એમ છે. તો એમણે ચૂંટણીનો માર્ગ મોકળો કરી અને એક આવકારદાયક પગલું લીધેલ છે, તો એ પગલાંને હું આવકારું છું અને બિરદાવું. ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તેવામાં જંત્રીના ભાવમાં ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ છે. ગુજરાત રાજ્યમાં નવા જંત્રી દરને લઈને મહત્વની જાણકારી સામે આવી છે. જંત્રીના નવા દર એપ્રિલ મહિનામાં અમલીકરણ થાય તેવી સંભાવનાઓ છે. ત્યારે જંત્રીના ભાવોમાં રાહત પણ મળી શકે છે. રાજ્ય સરકારે જંત્રીના દરોમાં વધારો કર્યો હતો, જેને લઈને 11,000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી, જેમાં 6,000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડા માટે સરકારને મળી છે. રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32 કના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો અને સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ એટલે કે જંત્રી સમયાંતરે નક્કી કરવામાં આવે છે. રાજ્યમાં ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસને અવિરત વેગ મળતો રહે તે આશયથી જંત્રી દરમાં વધારો કરવામાં આવ્યો હતો. જંત્રી દરમાં વધારાની જાહેરાત બાદથી જંત્રીના ભાવમાં ઘટાડાની માંગ ઉઠી છે. ત્યારે અંતિમ નિર્ણય સીએમ કક્ષાએથી લેવાશે અને તે બાદ દરની જાહેરાત કરવામાં આવશે. માર્ચ મહિનો લગભગ અડધો પૂરો થવા આવ્યો છે. હજુ સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષકોને હજુ સુધી પગાર નથી મળ્યો. સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો હાલ પોતાનો પગાર ક્યારે ખાતામાં જમા થાય તેની કાગડોળે રાહ જોઈને બેઠા છે. સામાન્ય રીતે મહિનાની 1 થી 5 તારીખ સુધીમાં પગાર થઈ જતો હોય છે, પરંતુ 12 તારીખ થઈ ગઈ હોવા છતાં પણ શિક્ષકોને તેમનો પગાર નથી મળ્યો. અને કેવા શિક્ષકો છે જેમની બેંકમાં લોન ચાલતી હોય કે અન્ય હપ્તા ભરવાના હોય, જે તારીખ 10 થી 15ની વચ્ચે હપ્તા સીધા કપાતા હોય છે. શિક્ષકોનો પગાર ન થતા આવા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વર્ષે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોના પગાર માટેની ગ્રાન્ટ ફાળવવામાં ન આવી હોવાથી શિક્ષકો પગારથી વંચિત છે. પગાર ગ્રાન્ટ નાણાં વિભાગમાંથી હજુ આવી નથી તેવું કારણ સામે આવ્યું છે. શિક્ષકોનો પગાર ન થતાં તેમના નાણાકીય અને ઘર ખર્ચમાં ઘણી બધી તકલીફ પડી રહી છે. ત્યારે શિક્ષકો સત્વરે પગાર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.